સાહેબ કોકને ભેરુજી આવ્યા હતા અને પછી ભેરુજીએ જે ભોગ ચડાયો, ભોજન વખતે ગુસ્સો નહીં. એક ઘરે ઓરવા ગયેલો, એમપીમાં હતો. જેવો એન્ટર થયો ને તો થાળી દિવાલ ઉપર આમ તે શાકનો તેલનો રેલો આમ 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 આવતો હતો. એમાં દૂધીનું શાક બનાવ્યું હતું. કેટલીક દૂધી આમ આમ સ્નેકની જેમ આમ 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 આવતી હતી. પછી મેં કીધું આ કેમ આવું છે? એટલે પછી મેં બેનને પૂછ્યું. મેં કીધું બેન આ શું છે, કંઈ ખબર ન પડી. સાહેબ એમાં કાંઈ નથી, અમારા ઘરમાં છે ને આપ આવ્યા એના પહેલાં કોકને ભેરુજી આવ્યા હતા. તમે સમજી ગયા કે નહીં સમજ્યા? મારવાડી જલ્દી સમજી જશે. સાહેબ કોકને ભેરુજી આવ્યા હતા અને પછી ભેરુજીએ જે ભોગ ચડાયો, તો દિવાલ પર બધો ભોગ ચડેલો છે. થાળી તમે ગુસ્સા કરો તો થાળી પર સીધો ઘા. નથી ખાવું અમારે. ઘણા છોકરાઓ એવું કરે, ખબર, જા નથી ખાવું એમ કરીને થાળી ઠોકરાય. જાઓ તો ખરા, કેટલા ગરીબોને ખાવા નથી મળતું ખાવા. તમને ખાવા મળે છે, તમને એની કોઈ કદર નથી. ભોજન વખતે પતિ હોય કે પત્ની હોય કે મા બાપ હોય, કોઈ પણ હોય, ખાવા ટાઈમે ગુસ્સો નહીં, એ ટાઈમે બધાય ચૂપ રહેવાનું. મારા સાહેબ અમને દૂર જ રાખો. બધા પોતપોતાની દિશામાં મસ્ત રહે, બરાબર છે? ભેગા કરવાના કામ નહીં કરવાના. વેલ્ડિંગ અને વેડિંગમાં ફરક શું?